બહુ વધારે નથી લેવાનું, 1 કે 2 ચમચી જેવું લેવાનું છે. ઓકે. હવે આપણે આમાં સૌથી પહેલા નાખીશું પુદીનાના પાંદડા, હાથથી આમ કટ કરીને નાખી દઈશું અને કોથમીર નાખીશું. ઓકે. પહેલા જ આપણે નાખી દઈએ. પહેલા એટલા માટે નાખીએ છીએ કે આની અંદર ભેજ વધારે હોય, તે આમાં જલ્દી સુકાઈ જશે, પ્લસ ટેસ્ટ આનો તેલમાં સંતળાશે ને તો બહુ સરસ આવશે. પછી આપણે આજે મગ અને મઠ જે અધકચરા વાટ્યા છે બરાબર એ લઈ લઈશું. ઓકે બંને લઈ લઈશું. જી. ને અંદર 1 ચમચી ધાણા જીરું નાખીશું. બરાબર. પછી મીઠું નાખીશું સ્વાદ મુજબ. હા. ને ગરમ મસાલો નાખીશું, 2 ચમચી જેવો જ. એ પણ આપણે અહીંયા વસંત મસાલાનો Yes. ગરમ મસાલો વાપરીએ છીએ. હા. અને લાલ મરચું એ 1/2 ચમચી નાખીશું. ઓકે. અને જ્યારે પણ કોઈ રેસીપી અહીંયા બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ તમારી સાથે હું ખાસ શેર કરું છું. સ્પ્રાઉટ ભાખરવડી બનાવતી વખતે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે એનો માવો આપણે બનાવીએ છીએ, એટલે કે જે ફિલિંગ અંદરની આપણે બનાવશું, એ જે બનાવશું એમાં સ્પ્રાઉટ્સમાં આપણે મગ અને મઠનો ઉપયોગ કરશું અને એને અધકચરા આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ છીએ. જો એ અધકચરા ક્રશ નથી થતા તો થોડું પાણી આપણે એમાં નાખીએ છીએ, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. થોડું એટલે 2 થી 3 ચમચી જેટલું. આદણી જેટલો મોટો કરવાનો છે. આ એક અલગ પ્રકારની ભાખરવડી હું સ્પાઇરલ બનાવું છું, એટલા માટે લોટની સજરખો મસળી લઈશું. ઓકે. હવે આ સ્ટફિંગને આપણે આમાં પહોળું કરી અને આખામાં પાથરી દેવાનું છે. ઓકે. હાથેથી જ એને આપણે હાથેથી જ પહેલા સ્પ્રેડ કરી દઈશું એટલે બધામાં એક સરખું થાય અને સાથે ચોંટાડતું પણ જઈએ છીએ. હા, પ્રેસ કરીશું એટલે એમાં લોટ સાથે ચોંટી જશે. બરાબર. બરાબર કટ આપજો એટલે છૂટું આપણે એને પાડવાની છે એક નામ. બરાબર. પછી એવી રીતે વચ્ચેથી આપી દો આખો, ફરી ક્રોસમાં લો. હવે આને આમ વાળવાનો. બરાબર. હવે અહીંથી આમ વાળતા જાઓ. થઈ ગયું. હવે આ મગનું પૂરણ છે ને એટલે આને કશું તળવાથી છૂટું નહીં પડે, કે કરી મૂકીશું અંદર. હવે આપણી આ ભાખરવડીનું પ્લેટિંગ તૈયાર થઈ ગયું છે, તો સર્વ કરવા માટે તૈયાર છે. થેન્ક યુ સો મચ.